નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલ પ્રતિનિધિ કૈલાસ ન્યાયનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના લાડોલ બસ સ્ટેન્ડ પરથી ચોરી, ₹9630 ઉપકરણો ગાયબ, પોલીસ તપાસમાં. સમાચાર વિગતવાર જણાવો. લાડોલ વિજાપુર ખાતે લાડોલ ગામના જીએસઆરટીસી બસ સ્ટેન્ડ જે નવીન બનેલ છે તેના પરથી ₹9630ની કિંમતના ઉપકરણોની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 30 એપ્રિલથી લઈને 16 મે 2025 દરમિયાન બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચોરીની જાણ 16 મેના રોજ સવારે 10 વાગે થઈ હતી. વિજાપુર ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર સુરેશભાઈ અમથાભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. ચોરીમાં 0.5 HPની મોટર પંપ ₹4130, સેન્સર ₹4000 અને 3 સ્ટીલના પુશ વાલ્વ જેની કિંમત ₹1500 ગુમ થયા છે. આ બસ સ્ટેન્ડ નવું છે જેનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 2025ના રોજ થયું હતું. છેલ્લી સફાઈ 30 એપ્રિલના રોજ થઈ હતી. ત્યારબાદ આ ચોરી થઈ હોવાનું અનુમાન છે. લાડોલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શું નામ બેન તમારું? ચેનમાં અરુણાબેન ગિરધરભાઈ. બરાબર. કયું ગામ બેન તમારું? હું વિજાપુર જ રહું છું સાહેબ. અત્યારે તમે લાડોલ બસ સ્ટેશનમાં કઈ પોસ્ટ ઉપર ફરજ બજાવો છો બેન? સાહેબ હું આમ કંડક્ટર જ છું. બરાબર. પણ અત્યારે આ ટીસીની ફરજ ઉપર ફરજ બજાવું. બરાબર, સારું બેન. હવે આ લાડોલ બસ સ્ટેશનમાં જે ચોરી થઈ એ વિશે તમારું શું કહેવું છે? આ ચોરી થઈ એમાં સાહેબ 2-3 દિવસ પહેલાં છે એ જે સોલરવાળા ભાઈ છે ને એ આવ્યા હતા. પછી એમને એવું કીધું કે વાંદરાઓથી કોઈ વસ્તુ તૂટી છે, એટલે એ ઉપર જોવા ગયા. પછી તો મારો ટાઈમ થયો 12 વાગ્યાનો, એટલે પછી હું નીકળી. પછી એમના દ્વારા છે ને આ એક વસ્તુ અમારા સ્વીપર ભાઈ છે ને જયંતિભાઈ, એમને આપવામાં આવી હતી. પછી તો હું 3-4 દિવસ સાહેબ ત્યાં વિજાપુર પ્રવીણભાઈ નહોતા પાસમાં, તે એમના ઇન્ચાર્જમાં હું વિજાપુર પાસ ડેપોમાં હતી. પછી એ સોલરવાળા ભાઈ આવ્યા હશે તો એમને ઉપર મોટર ચોરાઈ છે એવું કંઈક અમારા વિજાપુર ડેપોના અધિકારીઓને જાણ કરી. એટલે એમના અધિકારીઓ દ્વારા પછી અમારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. હું અહીંયા આવી ત્યારે મોતરડીની 2 પેલા વાલ છે ચકલીઓના એ ચોરાઈ ગયેલા હતા. પછી એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી અમારા સાહેબ. અચ્છા, ફરિયાદ કોને કરી હતી બેન? અમારા એટીઆઈ સાહેબ છે એમને. શું નામ એમનું? સુરેશભાઈ. બરાબર, ઠીક છે. એમના દ્વારા.